નમસ્કાર. ભ્રષ્ટાચાર એ આપણા દેશનું અને આપણા વહીવટીતંત્રનું એક એવું અભિન્ન અંગ છે જે અંગને આપણે ક્યારે પણ અવગણી શકવાના નથી. કોઈ પણ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ગમે એટલા બણગા ફૂંકે, પરંતુ આપણા વહીવટીતંત્રમાંથી કે આપણી સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારને જરા સરખો પણ નાબૂદ કરી શકે એવી ત્રેવડ કોઈ પણ સરકાર પાસે નથી. જો એવું ન હોત તો આજની તારીખે પણ અશ્વિન ચૌધરી જેવા અધિકારીઓ પકડાયા ન હોત, જે અધિકારીઓ ગાડીની અંદર 5.61 લાખ રૂપિયાની રકમ લઈને ફરતા હોય કે પછી તેમના ઘરમાં 1,84,00,00,000 રૂપિયા જેટલી રોકડ અને 88.82 લાખ રૂપિયા જેટલી સોના અને ચાંદી મળી આવે. અશ્વિન ચૌધરી તો એક છે. આવા અનેક અશ્વિન ચૌધરીઓ આપણા જ વહીવટીતંત્રમાં, આપણા જ સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ખુલ્લેઆમ સમગ્ર વહીવટીતંત્રમાં તમામ ટેબલો પર એક મેન્યુ કાર્ડ પીરસવામાં આવી રહ્યા છે. આપણે માત્ર સુફિયાની વાતો જ કરીએ છીએ કે દેશપ્રેમ એટલે શું, ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, આમ થવું જોઈએ, આમ તો ચાલે જ નહીં, ગર્વિત ભારત, ઉન્નત ભારત, વિશ્વગુરુ. પરંતુ આપણે સૌએ સ્વીકારવું પડશે કે આપણા સમગ્ર દેશનો આત્મા કરપ્ટ છે અને એટલા કારણે જ સમગ્ર વહીવટીતંત્રમાં છડે ચોક દેખીતો ભ્રષ્ટાચાર આપણને ડગલે ને પગલે જોવા મળે છે. આ એક અશ્વિન ચૌધરી પકડાયા છે એટલા માટે એવું કહેવાય રહ્યું છે કે અશ્વિન ચૌધરી પકડાયા, પરંતુ આવા અનેક અશ્વિન ચૌધરીઓ એક આખી સિસ્ટમ લઈને સમગ્ર રાજ્યના વહીવટીતંત્રમાં બેઠા છે. આપણે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત થાય કે એસીબીની ટ્રેપની વાત થાય ત્યારે લગભગ કિસ્સામાં વર્ગ 3 અને વર્ગ 4ના જ કર્મચારીઓની વાત કરતા હોઈએ છીએ, પરંતુ વર્ગ 1ના અને વર્ગ 2ના કર્મચારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં એટલા જ ગળાડૂબ છે. વર્ગ 1ના અને વર્ગ 2ના તો ગઈ વખતે એસીબીએ સારી કામગીરી પણ કરી, જે અંતર્ગત 32 જેટલા અધિકારીઓને પકડ્યા છે અને એમના પર કેસ થઈ રહ્યા છે. પરંતુ આ જે ટ્રેપ થઈ રહી છે એ ટ્રેપ સરકારના ડરથી કે સરકારની કોઈ યોજનાને કારણે નથી થઈ રહી. આ ટ્રેપ તો રળિયા ખડિયા કે જાગૃત નાગરિકો કરાવી રહ્યા છે. જે લોકો પાસે કોઈ રસ્તો નથી બચતો ત્યારે આ લોકો એસીબીનો સંપર્ક કરે છે અને એસીબી ટ્રેપ કરે છે. બાકી એસીબી કોઈ પણ જાણકારી વગર કોઈને ત્યાં ટ્રેપે ગઈ હોય અને વર્ગ 1ના અધિકારીઓ કે વર્ગ 2ના અધિકારીઓ પકડાયા હોય, એવા દાખલા કદાચ આંગળીને વેઢે ગણી શકાય એટલા હશે. અને મુદ્દો એસીબીનો છે જ નહીં, મુદ્દો તો છે સમગ્ર વહીવટી તંત્રનો, રાજ્ય સરકારના ડરનો, કે આ લોકોને કોઈનો ડર નથી. અને એટલા માટે જ દરેક સરકારી વિભાગોમાં દરેક ટેબલ ઉપર એક મેન્યુ કાર્ડ છે અને એ મેન્યુ કાર્ડમાં દરેક કામ કરવા માટે એક ચોક્કસ રકમ છે. આપણે માનીએ કે ન માનીએ, દેશમાં જે યુવાનો અહીંથી ભાગી રહ્યા છે, અનેક યુવાનો આ દેશ છોડવાની વાત કરી રહ્યા છે, અનેક યુવાનો નાસીપાસ થઈ રહ્યા છે આ તંત્રની સામે, એનું કારણ આ ભ્રષ્ટાચાર જ છે. કે લોકોને એમ થાય છે, યુવાનોને એમ થાય છે, કે ઝેન્ઝીને એમ થાય છે કે આ દેશમાં આટલું બધું ભણ્યા પછી, આટલું બધું ક્વોલિફિકેશન મેળવ્યા પછી પણ જો ભ્રષ્ટાચાર જ કરવાનો હોય અને એક પણ ફાઇલ તમારી કોઈને પૈસા આપવા વગર ન ચાલવાની હોય તો પછી આ દેશમાં શું કામ? અને આ જ યુવાનો પછી ગૂગલમાં જઈ રહ્યા છે, આ જ યુવાનો મેટામાં જઈ રહ્યા છે, અને આ જ યુવાનો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે. અને આ યુવાનો જ્યારે વિદેશ જઈ રહ્યા છે ત્યારે એની સૌથી મોટી ખોટ આ દેશને જ પડી રહી છે. અગેન કહું છું, આ દેશની કોઈ પણ સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર ઉપર જે મોટી વાર્તાઓ કરે છે એ બધી જ વાર્તાઓ માત્ર ને માત્ર પોલિટિકલ એજન્ડા છે અથવા માત્ર ને માત્ર ચુનાવી ભાષણો છે. એવું ન હોત તો ડગલે ને પગલે, ટેબલે ને ટેબલે આટલો બધો ભ્રષ્ટાચાર ન હોત. થેન્ક યુ.